સુરત શહેરમાં દુષ્પ્રેરણાના એક નાસ્તા ફરતા આરોપીને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે। મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા આ ગુનો નોંધાયો હતો। સાબિર ગુલામ મુસ્તફા શેખ નામના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો। ગુલામ ઇસ્માઇલ શેખે કર્યો હતો આપઘાત। આ આરોપીની ધરપકડ કરી સુરત પોલીસે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 22/11/2024ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નીપજ્યું હતું। જે બાબતે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં સાબિર ગુલામ મુસ્તફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઇડ કરવું પડ્યું હતું। જે અનુસંધાને સાબિર ગુલામ મુસ્તફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી। ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા ઉનાવા મીનાદાતારની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય 6 વાહનો 4 મોટરસાયકલ અને 2 કાર કબજે લેવામાં આવી છે। જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજની સામે પૈસા જે ધિરાણ કર્યું એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા, ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે। એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા, કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 22/11/2024ના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માઇલભાઈ શેખે પોતાની આર્થિક